તંત્ર દ્વારા વિકાસની વાત સાથે નવા ખાતમુહૂર્ત કરવામાં આવી રહ્યા છે, પરંતુ જુબી સંપત્તિની જાળવણી નહીં કરાતા પ્રજાની સુખાકારીમાં ધૂળ લાગી હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। નવસારી વિજલપોર નગરપાલિકા દર વર્ષે શહેરમાં આવેલ મિલકતોની જાળવણી માટે લાખો રૂપિયાની ફાળવણી કરે છે, પરંતુ એ મિલકતો ખરા અર્થમાં જળવાતી નથી। નગરપાલિકા શહેરથી 2 નવા બગીચાઓ વિકસાવવાની વાતો કરી રહી છે, પરંતુ શહેરમાં આવેલ 4 થી વધુ બગીચાઓની હાલત દયનીય જોવા મળી રહી છે। બાળકો બગીચા માટે મૂકવામાં આવેલા રમતોની ઘાસ ખસ્તા જોવા મળી રહી છે। નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાલિકા બગીચાની જાળવણી કરવામાં નિષ્ફળ સાબિત થયું છે। નવસારી વિજલપોર નગરપાલિકા હસ્તકના જેટલા પણ ગાર્ડનો છે એ તમામ ગાર્ડનોની જાળવણીની જવાબદારી અમારી પોતાની છે અને અમે આવનારી કમિટીમાં જે પણ તકલીફો હશે તે અંગેના ઠરાવો કરીને એની જાળવણી માટેના યોગ્ય કાર્યવાહી કરીશું અને જે પણ બાળકોને હોય કે શહેરીજનોને હોય નાની મોટી સમસ્યાઓ છે તે ચોક્કસથી અમે દૂર કરીશું। અત્યારે તમે જોતા હશો કે આપણે નવા ગાર્ડન પણ બનાવવા જઈ રહ્યા છીએ। શહેરના વિવિધ તળાવોના બ્યુટિફિકેશનની કામગીરી પણ આપણે હાથ ધરી છે, ત્યારે આવનારા સમયમાં ચોક્કસ જ શહેરીજનોને ખૂબ જ સારું વાતાવરણ મળશે અને ગાર્ડન તેમજ તળાવોની ખૂબ જ સારી શૃંખલા આપણને જોવા મળશે, જેનો ઉપયોગ શહેરીજનો મોટા પ્રમાણમાં કરી શકે તે માટે અમારા પ્રયત્નો ચોક્કસથી ચાલુ છે। જૂના ગાર્ડનની જાળવણીને લઈને સવાલો ઉઠી રહ્યા છે, એ બાબતે પાલિકા કઈ રીતે કામગીરી કરશે? અમારા ધ્યાન પર થોડીક વાતો આવી છે એ અંગેની અને અમે એના જાળવણી માટેના જે પણ કાર્યવાહી કરવાની થાય છે એ ચોક્કસથી સત્વરે કરીશું, જેથી એનો લાભ નાના ભૂલકાઓ લઈ શકે અને શહેરીજનો પણ એનો લાભ ઉઠાવી શકે તેવા તમામ પ્રયત્નો અમે ચોક્કસ અને ઝડપથી કરીશું। પાલિકાના ગાર્ડનો નવસારી શહેરની અંદર 4 થી 5 ગાર્ડનો મુખ્યત્વે આવેલા છે। દરેક ગાર્ડનો જેમ કે આશાપુરી મંદિરની બાજુનો હોય કે જ્યુબિલી ગાર્ડન હોય, ભૂતકાળમાં જ્યુબિલી ગાર્ડનની અંદર અમે ત્યાં આગળ કાર્યક્રમો પણ આપ્યા છે કે જે લપસણી જે હોય એની એ તૂટેલી છે, અંદર જ્યારે છોકરાઓ ઉપર બેસે તો એને ઈજા થાય છે, તો પણ આ લોકોને વારંવાર રજૂઆતો કરવા સિવાય એમણે ત્યાં આગળ દર વખતે એને ફંડો વાપરે છે, પરંતુ એની અંદર કલર કામ ખાલી કરીને એની ઉપર તકતી મારીને દર વખતે રિબિન કાપીને એ કાપવાનો ધંધો આ લોકો કરી રહ્યા છે, પરંતુ સાચી જે એનો રખરખાવ કરવો જોઈએ એ હજુ થઈ શકતો નથી। એને લીધે શહેરની અંદર જે પરિસ્થિતિ છે લોકોની અંદર એવું એ થાય છે કે ભાઈ આ જે ગાર્ડનો બનાવવામાં આવ્યા છે એ ગાર્ડનો ખરેખર લોકોને ઉપયોગમાં આવી રહ્યા નથી। અહીં ભૂલકાને ધારો કે કોઈ રમવું હોય કે સિનિયર સિટીઝનોને ચાલવું હોય તો એ 10 વખત વિચાર કરે છે કે ક્યાં ચાલવું અને ક્યાં રમવું,